એક મિનિટ મહારાજ. मित्रांनी आले तो આજે વોર્ડ નંબર 16ની અંદર ગાજરાવાડી ખાતેથી લક્ષ્મી ગણેશના દર્શન કરી અને લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. સાથે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય શ્રી બાલકૃષ્ણ શુક્લજી, આપણા વોર્ડ નંબર 16ના સર્વે કાઉન્સિલરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મનીષભાઈ પંડ્યાજી અને સર્વે વોર્ડ નંબર 16ના કાર્યકર્તાઓ, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને મોટી સંખ્યામાં લોકો વચ્ચે જઈ અને વિકસિત ભારતના સંકલ્પનો પ્રચાર કરીશું. અને જે પ્રકારે અમને પ્રતિસાદ મળી રહ્યો છે, અમને વિશ્વાસ છે કે વડોદરાની અંદર ખૂબ જ જંગી બહુમતીથી ફરીથી ભારતીય જનતા પાર્ટીનો લોકસભાની અંદર જંગી વિજય થશે. 10 લાખના ટાર્ગેટને પૂરું કરવા વિશેષ કઈ રણનીતિ અપનાવી છે? ભારતીય જનતા પાર્ટીનો બૂથ સ્તરનો કાર્યકર એ હંમેશા ચૂંટણી હોય કે કોઈ સેવાકીય કાર્ય હોય, આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ હર હંમેશ સક્ષમ હોય છે, સબળ હોય છે અને તૈયાર હોય છે. જે પ્રકારે આદરણીય પાટીલ સાહેબે બૂથ સંમેલનની અંદર જે લક્ષ્ય અમને આપ્યો છે, અને માત્ર લક્ષ્ય નથી આપ્યો, એ લક્ષ્યને કઈ રીતે પહોંચવું એ માટેની પણ અમુક એસઓપી આપી છે, અમુક કાર્યદર્શિકા આપી છે. તો એને અનુસરીશું અને એ પ્રકારે 10 લાખ સુધી પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું.